ફર્યું સ્ટેશન રોડ પાસેના ગેરકાયદેસર પ્રવાસી ભવનો તોડી પડાયા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી. યાત્રાધામ દ્વારકામાં સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સ્ટેશન રોડ અને જલારામ મંદિર પાસે આવેલા વિસ્તારોમાં ઊભા કરાયેલા અનધિકૃત બાંધકામો, જેમાં ખાસ કરીને પ્રવાસી ભવનોનો સમાવેશ થાય છે, તેને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બાંધકામો સરકારી જમીન પર દબાણો કરીને ઊભા કરવામાં આવ્યા હતા અને તેનાથી વાહન વ્યવહારમાં પણ મોટી સમસ્યાઓ ઊભી થઈ હતી. તંત્ર દ્વારા મિલકત ધારકોને અગાઉથી જાણ કરીને બાંધકામ દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તેના પાલનમાં નિષ્ફળતા મળતા આખરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પ્રાંત અધિકારી, નગરપાલિકા, પોલીસ અને વીજ કંપનીની ટુકડીઓ સંયુક્ત રીતે જોડાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકા જેવા યાત્રાધામોમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ સરકારી જમીનોને દબાણ મુક્ત કરાવવાનો અને યાત્રાળુઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે સુવિધાઓ સુધારવાનો છે. આ પહેલાં પણ બેટ દ્વારકામાં મોટા પાયે ગેરકાયદેસર ધાર્મિક અને રહેણાંક બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. સરકારી સર્વે નંબર 1227માં રહેલા અલગ અલગ 3 વ્યવસાયિક દબાણો કે જેમાં ભવનોનું નિર્માણ કરવામાં આવેલું હતું. માનનીય પ્રાંત સાહેબના ગાઈડન્સ મુજબ 3 જગ્યાએ સુદામા ભવન, સિકોતર ભવન અને એક એવો ખાનગી ભવન છે, જેનો ટોટલ વિસ્તાર 2300 ચોરસ ફૂટનું બાંધકામ હતું આશરે, અને જેની બજાર કિંમત આશરે 1,61 લાખ જેટલી થાય છે. તેના દબાણને દૂર કરવાની કાર્યવાહી પોલીસ તંત્ર તથા નગરપાલિકાના તંત્ર સાથે મળીને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે.